રેપિડ ફાયરનો મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે એવી કઈ હેબિટ છે કે જે પ્રેગ્નન્ટ લેડીએ એની પ્રેગ્નન્સીના ફર્સ્ટ ડેથી સ્ટાર્ટ કરી દેવી જોઈએ? સુવા ટાઈમે મોબાઈલ યુઝ ના કરવો. એઝ અ ડોક્ટર પ્રતીક્ષા દેસાઈને જો એવું કહેવામાં આવે કે તમારે અમુક મિથ છે પ્રેગ્નન્સીને લઈને જેને પૂરો કરવાનો ચાન્સ મળે કે ભાઈ આ હવે નથી જતા, તો એવા કયા મિથ હોઈ શકે? પ્રેગ્નન્સીમાં હેડ વોશ ના કરવું, નદી ના ઓળંગવી, મમ્મીના ઘરે ના જવું, કોઈની છઠ્ઠીમાં ન જવું, કોઈના બેબી શાવરમાં ન જવું. તો આઈ થિંક કે આ બધી મિથમાં પહેલાંના સમયની અંદર કંઈક અલગ થોટ્સથી બનાવેલી હશે, પણ અત્યારે એના ઉપર ડેફિનેટલી દરેક ફેમિલીએ વિચાર કરવો જોઈએ. કે એવું કયું ફૂડ છે જે તમે ઓલવેઝ પ્રેગ્નન્સીમાં રેકમેન્ડ કરો? ફ્રેશ ફ્રૂટ, સિઝનલ અને ગ્રીન વેજીટેબલ્સ. યસ. અને એવી કઈ એક એવી વસ્તુ છે જે પિતાએ ક્યારેય ઇગ્નોર ન કરવી જોઈએ? 5 મહિનાની પ્રેગ્નન્સી પછીથી બેબી ટોક કરવાનું ક્યારેય મિસ ના કરવું જોઈએ. કે હેલ્ધી પ્રેગ્નન્સી માટે એક એવી ડેઇલી પ્રેક્ટિસ. રાત્રે ટાઈમસર સૂઈ જવું.